दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચારે ક્વોન્ટમાંકનો અભ્યાસ કર્યો. મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્થિર ક્વોન્ટમાંક. આ ચારે ક્વોન્ટમાંકનો આપણે અભ્યાસ કર્યો. આને આધારે મેં તમને પ્રોટોકોલ સમજાવેલો હતો કે શું કહેવા માંગે. ફરી પાછી એની પર આપણે પાછી પાતળી ઝલક લઈ. તો મુખ્ય ક્વોન્ટમાંક n એની વેલ્યુ કે શરૂઆત થાય તો 1 થી 1 2 3 4 5 6 આ બધી મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ છે. આના માટેની સંજ્ઞા પણ n માટેની સંજ્ઞા એક માટે શું હતું તો કે k l m n o e પણ આ સંજ્ઞાનું વધારે મહત્વ આપણે આપતા નથી. પછી આપણે જોયું બીજો ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક s. આની વેલ્યુ ગૌણ ક્વોન્ટમાંક l, આની વેલ્યુ n-1 જેટલી હોય. કેટલી હોય તો કે ભાઈ n-1, 0 થી n-1. એક એટલાની વેલ્યુ તે શરૂઆત થાય 0 1 2 3 4 5 આ રીતે. આના માટેની સંજ્ઞા આ ખાસ યાદ રાખવાની છે આપણે. શું આવશે? 0 માટે હોય તો કે s, 1 માટે p, 2 માટે d, 3 માટે f, 4 માટે g, 5 માટે પણ e ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા સુધી અગત્યતા આપણા માટે. પછી આપણે જોયો ત્રીજો ક્વોન્ટમાંક, જો ચુંબકીય ક્વોન્ટમાંક mf. આની વેલ્યુ કેટલી હોય કે -l થી +l સુધી અથવા તો 2l+1 મૂલ્ય હોય. તો મારી દ્રષ્ટિએ આ વધારે હશે -l થી +l. એટલે 0 માટે શું થશે તો કે 0. 0 પણ એક આંક છે એટલે કેટલી કક્ષક થાય તો કે ભાઈ એક કક્ષક. s કક્ષકની પેટા કક્ષક કેટલી થાય તો કે 1. કેટલી? 1. જે નામ આપવામાં નંબર હોય તો 0. p કક્ષક માટે વાત કરીએ l બરાબર 1, ml બરાબર -1, 0 અને 1. તો કુલ કેટલા થયા? 3. તો p કક્ષકની પેટા કક્ષક કેટલી થાય તો 3. આ p કક્ષકની 3 પેટા કક્ષક જે થાય એને આમે લખીએ s ની 1, p ની કેટલી? 3. હવે વાત કરીએ l બરાબર 2 તો કોણ સંજ્ઞા d. ml ના મૂલ્ય હશે -2, -1, 0, 1 અને d ની પેટા કક્ષક કેટલી થશે તો 5. આવી રીતે f ની વાત કરીએ l બરાબર 3 તો -3, -2, -1, 0.
1 2 અને 3 કુલ કેટલી આવશે 7 તો કક્ષા એની કક્ષકો એની પેટા કક્ષકો કેટલી છે સમજવા જોઈએ ત્યારબાદ આપણે ગણ્યા ચોથો ક્વોન્ટમ કયો ક્વોન્ટમ ગણ્યા તો કે સ્પિન ક્વોન્ટમ s એની વેલ્યુ કેટલી હોય તો +1/2 થી +1/2 અને -1 જ્યારે ઇલેક્ટ્રોન સીધો હોય ત્યારે કેટલું હોય વેલ્યુ શું હોય +1/2 જ્યારે ઇલેક્ટ્રોન ઉલટો હોય ત્યારે વેલ્યુ કેટલી હોય -1/2 મેં તમને ગયા લેક્ચરમાં કીધું હવે અત્યારે વેલ્યુ કેટલી થઈ +1/2 હવે 0 અત્યારે 1/2 અડધો હવે 1 હવે 1.5 પાછું 1 અડધો ઘટી ગયું 1 ગયું એટલે 0.5 હવે કેટલું મૂલ્ય થઈ ગયું 0 આમ બધાની વેલ્યુ આ ચારેય ક્વોન્ટમમાં આપણા માટે અભ્યાસ માટે ઘણા બધા અગત્યના છે નીટ જેડબલ્યુમાં આને આધારિત પણ દાખલો આવી શકે આ મોસ્ટ અગત્યનો પોઈન્ટ આને ગણવું આને ઉદાહરણ છે જરા આપણે જોઈએ ઉદાહરણ નંબર છે 2.17 મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે ચલો બેટા આવો દાખલો નીટ જેડબલ્યુમાં આવે તો આપણા માટે લોટરી લઈ કહેવાય મેં તમને જ્યારે મુખ્ય ક્વોન્ટમમાં n ભણાવ્યો ત્યારે મેં તમને કીધું હતું n સાથે જોડાયેલી કક્ષકોની સંખ્યા કેટલી હોય તો કે n² જેટલી મુખ્ય ક્વોન્ટમમાં n સાથે જોડાયેલી કક્ષકોની સંખ્યા કેટલી હોય n² જેટલી હોય તો તેથી n બરાબર 3 તો કક્ષકો 3 નો વર્ગ કેટલી થશે 9 કેટલી થાય 9 હવે દાખલો થઈ ગયો આપણો નિયમ પ્રમાણે હજી આમાં સવાલ પૂછે કુલ કક્ષકોની સંખ્યા કેટલી થશે અને કેટલા ઇલેક્ટ્રોન હોય એક કક્ષકની અંદર વધુ એક પેટા કક્ષકની અંદર વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 તો 9 માં કેટલા થાય 18 છતાંય સૂત્ર મૂકવું જોઈએ મુખ્ય ક્વોન્ટમમાં n સાથે જોડાયેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² જેટલી હોય છે 2 × 3 નો વર્ગ 2 × 9 એટલે કેટલા થાય 18 ઇલેક્ટ્રોન કેટલા 18 ઇલેક્ટ્રોન આ વસ્તુ હવે તમને એમ થાય દીપક સર તમે ડાયરેક્ટ નોટ લીધા પણ ગણવા કેમ તમારે તો જો બેટા ગણી પણ શકાય તો ગણવાની આપણે કાંઈ જરૂર નથી ખોટી મહેનત કરવાની તમારે ડાયરેક્ટ એટલો જવાબ ચોપડીમાં એવી રીતે કરવાની જરૂર નથી ચોપડીમાં આ રીતે n બરાબર 3 તો l બરાબર કેટલા 0 1 અને 2 0 એટલે શું તો કે s 1 એટલે p અને 2 એટલે d s કક્ષકની પેટા કક્ષક કેટલી છે આપણે ખબર પેલા ભાઈના 1 p ની 3 અને d ની 5 એટલે ટોટલ કેટલી થઈ ગઈ 9 આ વિગતનો જવાબ સમજાઈ ગયું
બહુ સહેલું છે. અને એક પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો 9 દુ 18. આપણો જવાબ થઈ એકમ 5. આટલું બધું કાંઈ આવું કશું કરવાની જરૂર નથી. યાદ આપણે શોર્ટકટ ટ્રીકથી રાખીએ તો વધારે સારું રહે. મેં એક જ દાખલા બીજો જવાબ કહી દીધો તો મેં કહ્યું કે ઇલેક્ટ્રોનની સંખ્યાનો પણ આપણે ખ્યાલ આવી જવો. સ્ક્રીનશોટ લઈ લો. આ રીતે કરવું. ચોપડીની સિસ્ટમ મુજબ આપણે જવું નથી, લાંબુ પડશે. જે કામ શોર્ટકટમાં પડે એ કામ લાંબી રીતે આપણે કરાય નહીં. નીટ ઝેડબલી માટે વધારે અગત્યની રીત આ બનશે. એના પછીનું ઉદાહરણ જોઈએ આપણે. SPDF સંકેતનો ઉપયોગ કરીને SPDF સંકેતનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમમાં દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. ચાર બહુ અગત્યનો દાખલો છે, બહુ સહેલો છે. એ n બરાબર 2 l બરાબર 1 b n બરાબર 4 l બરાબર 0 c n બરાબર 5 l બરાબર 3 d n બરાબર 3 l બરાબર 2. આ તમને રકમ આપી છે. આવો દાખલો આપણે એક કોઠો મેં તમને ભણાવ્યો હતો. એ કોઠા મુજબ જ છે આ વસ્તુ. મેં તમને ત્યારે કીધું કે n ની કિંમત એમને મત લખી નાખવાની. l ની કિંમત છે એને બદલે હું લખવાની સંજ્ઞા. તમને યાદ હોવું જોઈએ. આ થોડી વાર પહેલા મેં લેક્ચરની શરૂઆતમાં મેં તમને કીધું કે ભાઈ n બરાબર 1 2 3 4 5 l બરાબર આવશે 0 1 2 3 4. l ની સંજ્ઞા મેં તમને કીધી હતી. હું આવશે s p d f g. બસ તો તમને આટલું યાદ છે તો આ દાખલો તમને તરત જ આવડી જાય. જો જવાબ એનો જવાબ n ની કિંમત એમને જ મૂકી દેવાની. મૂકી દીધી 2. l બરાબર કેટલા છે તો કે 1. 1 એ શું આવશે? p most of 2p. b માટે જોઈએ n બરાબર 4 n નો મૂકી દીધા આપણે. l બરાબર 0 એટલે શું આવશે? s. હવે c તમને આવડી જવો જોઈએ. આ n મૂકી દેવાના. શું n મૂકી આપણે 5 અને l બરાબર 3. 3 એટલે શું આવશે તો કે f. b માટે જોઈએ n બરાબર કેટલા છે? 3. l બરાબર 2. 2 એટલે શું તો કે આવી ગયો આપણો જવાબ. આના બરાબર શું થાય તો કે ભાઈ 2p. આના બરાબર 4s. આના બરાબર 5f. અને આના બરાબર તો કે 3d. બહુ સહેલું પડે પણ ક્યારે? જ્યારે આપણને આ માહિતી આવડતી હોય ત્યારે. આવા દાખલા નીટ ઝેડબલીમાં આવવાની સંભાવનાઓ છે. આપણને આ વસ્તુ આવડવી જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ જોઈએ. હવે વધુ અગત્યનો પોઈન્ટ છે જે નીટ ઝેડબલી માટે
હોતું નથી. કોણીય વેગમાન મેં તમને કોણીય વેગમાન વિશે થોડી સમજ અગાઉ આપેલી પણ છે, પણ થોડી આપણે વિસ્તૃતથી સમજ લઈ લઈએ આજે. હવે પછીનો આપણો પોઈન્ટ છે કોણીય વેગમાન. હવે માન્ય કક્ષાનું કોણીય વેગમાન કેટલું? માન્ય કક્ષા એટલે જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એને માન્ય કક્ષા કહેવાય, મુખ્ય કક્ષા હોય. માન્ય કક્ષાનું કોણીય વેગમાન mvr is equal to m ગુણ્યા h upon 2 pi. m એટલે કક્ષાનું શું થશે તો કે ક્રમ થશે. આ થાય માન્ય કક્ષાનું કોણીય વેગમાન. mvr is equal to m ગુણ્યા h upon 2 pi. આવું થાય તો કે ભાઈ માન્ય કક્ષાનું કોણીય વેગમાન જ્યાં m બરાબર 1 2 3. હવે આ ખાસ સમજો બેટા, મેં માન્ય કક્ષાનું કીધું. કોનું કીધું છે? કક્ષાનું. હવે આપણે કોણીય વેગમાન ભણવા છે પણ કોનું? કક્ષકનું. કક્ષા અને કક્ષક બંનેનો તફાવત મેં તમને સમજાવ્યો છે. હવે આપણે કોનું કોણીય વેગમાન ભણવાનું છે તો કે કક્ષકનું. કક્ષકનું કોણીય વેગમાન L is equal to under root L કૌંસમાં m plus 1 ગુણ્યા h upon 2 pi. કક્ષકનું કોણીય વેગમાન L is equal to under root L કૌંસમાં l plus 1 ગુણ્યા h upon 2 pi. હવે આની અમુક વેલ્યુ હોય, વેલ્યુ તો આપણે યાદ રાખી લઈએ તો લાંબા દાખલા યાદ રાખવાના પડે નહીં. નીટમાં કે ઝેડબલમાં પ્રશ્ન આવ્યો હોય આમાં તમે ઝટકે જવાબ આપી શકો. તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દો, આજે નીટની એક્ઝામ ગઈ હમણાં, તેમાં 90% ઉપર તમારી ટેક્સ્ટ બુકમાંથી પૂછાયેલું છે. જે 90% ઉપર પૂછાણું છે તમારી ટેક્સ્ટ બુકમાં, એમાં 46 થી 47% તમારું 12મા ધોરણથી પૂછાણું, બાકીનું તમારું 11મા ધોરણમાંથી પૂછાયેલું છે. એમાંનું કેટલું 12મા ધોરણમાંથી અને કેટલું 11મા ધોરણમાંથી પૂછાયેલું છે, પણ ટેક્સ્ટમાંથી જ મોટા ભાગનું પૂછાયેલું છે. એટલે આ માર્ક્સ એની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. હવે જોઈએ શું કહેવા માંગે. હવે આપણે l ની કિંમત ખબર છે, l બરાબર 0. એટલે કે કઈ કક્ષક થાય તો ભાઈ s કક્ષક માટે. તો s કક્ષક માટે કોણીય વેગમાન L બરાબર, જો કોના માટે? s કક્ષક માટે કોણીય વેગમાન L બરાબર L ની કિંમત શું લેવાની છે આપણે? 0. કારણ s કક્ષક માટે L બરાબર શું થાય? 0. આથી થોડી વાર પહેલા સમજે યાદ છે ને આ બધાએ? તો કે ભાઈ L બરાબર તો કે 0 1 2 3 4 S P D F G. આપણે થોડી વાર પહેલા ભણેલા છે આ જ વસ્તુ. તો 0 કૌંસમાં 0 plus 1 ગુણ્યા h upon 2 pi. આની કિંમત કેવી થઈ જાય તો કે 0. 0 ગુણ્યા h upon 2 pi તો શું થઈ જાય? 0. s કક્ષક માટે કોણીય વેગમાન L બરાબર શું થઈ જાય તો કે 0. હવે આ જે s કક્ષક માટે આપણે જે ભણ્યા એ જ વસ્તુ આપણે કોના માટે ભણવાની છે તો કે ભાઈ p કક્ષક માટે. કોના માટે? p કક્ષક માટે. p કક્ષક માટે m બરાબર કેટલા થશે તો કે 1.
તેથી પી કક્ષક માટે કોણીય વેગમાન L is equal to under root L કૌંસમાં L plus 1 અને L કેટલા હતો કે 1 1 કૌંસમાં 1 વત્તા 1 ગુણ્યા h upon 2 pi L બરાબર 1 ને 1 2 2 2 2 under root 2 ગુણ્યા h upon 2 pi આ કોના માટે મળી ગયો આપણને E કક્ષક માટે આ વસ્તુ કઈ કક્ષક માટે જોઈએ D કક્ષક માટે L બરાબર 2 તો કોણીય વેગમાન L બરાબર અંડર રૂટ 2 કૌંસમાં 1 વત્તા 2 ગુણ્યા h upon 2 pi 2 ને 1 3 3 દુ 6 અંડર રૂટ 6 ગુણ્યા h upon હવે મધ્ય કક્ષક જોઈ લઈએ કઈ કક્ષક જોઈ લઈએ આપણે F કક્ષક એના માટે L બરાબર કેટલા થશે તો કે 3 કોણીય વેગમાન L is equal to સૂત્રમાં કિંમત મૂકો 3 કૌંસમાં 3 વત્તા 1 ગુણ્યા h upon 2 pi 3 ને 4 તેરી 12 અંડર રૂટ 12 ગુણ્યા h upon 2 pi તો અલગ અલગ કક્ષકો માટેના કોણીય વેગમાન આપણને લોકોને મળી ગયા માત્ર બે સૂત્રો પરથી કક્ષકોના કોણીય વેગમાનનું સૂત્ર આ છે કક્ષાના કોણીય વેગમાનનું સૂત્ર આ થશે આ સૂત્ર આપણને આવડવા જોઈએ આ વેલ્યુએશન જો તમે બાકી ન કરો યાદ ન રાખો કોઈ છે ચિંતા એ વસ્તુ નથી માત્ર સૂત્ર યાદ હોય અને તમને આ વસ્તુ યાદ હોય તો સમય લાગતી નથી આ પાછું કરવામાં બહુ સહેલું આપણને લોકોને પડશે આ વસ્તુ આપણને ખાસ યાદ રહેવી હવે વધુ અગત્યનો પોઈન્ટ ચોપડી ઉપર જઈએ તો કે પરમાણ્વીય કક્ષકોના આકાર ઉપર જવાનું છે આપણે અલગ અલગ કક્ષકોના આકાર એમાં આપણે 11મા ધોરણમાં જોઈને મુખ્ય 3 કક્ષકોના જ આકાર ભણવાના છે કઈ કક્ષક તો કે S કક્ષક P કક્ષક અને D કક્ષક F કક્ષકનો આપણે વધારે કાંઈ વિસ્તૃત અભ્યાસ કરવાની જરૂર નથી એ આપણા સિલેબસની અંદર એના વિશે વધારે માહિતી નથી તો આપણે પરમાણ્વીય કક્ષકોના આકાર ભણીએ પણ આકાર ભણવા પહેલા હું થોડી બેઝિક માહિતી આપી દઉં ચોપડીમાં છે એટલું લાંબુ આપણે યાદ રાખવાની જરૂર નથી આપણે નીટ જેડબલી માટે જે ઉપયોગી છે ગુજરાત બોર્ડ માટે જે વસ્તુ ઉપયોગી છે એ વસ્તુ પર આપણે ફોકસ વધારે પાડીએ તો સહેલાઈથી આપણને યાદ રહે કઈ રીતે જરા સમજી લઈએ આનો સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ અગત્યના પોઈન્ટ હતા વધુ અગત્યનો પોઈન્ટ આપણો છે પરમાણ્વીય કક્ષકોનો આકાર પરમાણ્વીય કક્ષકોનો આકાર પહેલા થોડીક એની પ્રારંભિક માહિતી આપી દઉં તમને એ જોઈ લઈએ પછી આપણા માટે જે વસ્તુ કામની છે એ વસ્તુ પર આપણે આગળ ફોકસ કરીએ પરમાણુના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય સાઇન મેં તમને અગાઉ કીધેલ છે સાઇન આ શું જેવું પરમાણુના ઇલેક્ટ્રોન માટે પરમાણુના ઇલેક્ટ્રોન માટે
કક્ષકીય તરંગ વિધેય સાઇન એનો કોઈ ભૌતિક અર્થ બનતો નથી, માત્ર ઇલેક્ટ્રોનનું નિર્દેશનનું સાદું ગણિત છે. સમજાવો. પરમાણુના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય સાઇનનું કોઈ ભૌતિક અર્થ ઘટન થતું નથી. કોઈ પ્રકારનું ભૌતિક અર્થઘટન થતું નથી. એ ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગણિતીય વિધેય છે. ટૂંકમાં કહેવાય એમ માંગુ છું તમને લોકોને કે આ સાઇનનો કોઈ ખાસ અર્થ બનતો નથી. ઇલેક્ટ્રોન હાજર છે એ દર્શાવવા માટે અથવા આ જગ્યા પર ઇલેક્ટ્રોનની હાજરી છે એ દર્શાવવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે અથવા ઉલ્લેખ થાય છે. બીજો કશો જ એનો ઉપયોગ થતો નથી. કોનો તો કે સાઇન, તરંગ વિધેય સાઇન. બીજો કોઈ જગ્યા પર ઉપયોગ થતો નથી. વૈજ્ઞાનિક મેક્સ બોર્નના મત મુજબ વૈજ્ઞાનિક કોણ તો કે ભાઈ મેક્સ બોર્ન, એના મત મુજબ કોઈ બિંદુએ વૈજ્ઞાનિક મેક્સ બોર્નના કહેવા મુજબ કોઈ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ, તરંગ વિધેય એટલે કોણ? સાઇનનો વર્ગ, તરંગ વિધેયનો વર્ગ, તરંગ વિધેયનો વર્ગ એટલે કોનો વર્ગ તો કે ભાઈ સાઇનનો વર્ગ, એ તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવે છે. મેં તમને આની કીધું એમ ઇલેક્ટ્રોનની હાજરી દર્શાવવા માટે ઉપયોગી છે. એ તે બિંદુએ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના દર્શાવે છે. આનો વર્ગ હોય તરંગ વિધેયનો વર્ગ, એનો અર્થ કે આ જગ્યા પર ઇલેક્ટ્રોન હોવા જોઈએ એ દર્શાવે છે. પછી આગળ અભ્યાસ થયો એટલે નવું આવ્યું નોડલ સમતલ અથવા નોડ. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના માટે આપણે કીધું કોણ તો કે ભાઈ સાઇનનો વર્ગ. પણ ઇલેક્ટ્રોન જ્યાં મળી આવવાની સંભાવના શૂન્ય છે અથવા મળે એમ નથી એને શું કહેવાય? નોડ અથવા શું કહેવાય? નોડલ સમતલ. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને શું કહેવાય? નોડ. આ મોસ્ટ અગત્યનો પોઈન્ટ. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને શું કહેવાય? તો કહેવાય નોડ અથવા તો નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. NS કક્ષક માટે કોના માટે? NS કક્ષક માટે. જોજો શબ્દ મેં કોનો હોમવર્ક કર્યો છે? NS કક્ષક માટે નોડની સંખ્યા n-1 જેટલી હોય. દાખલા તરીકે 1s માટે 1 ઓછા 1 એટલે 2 નોડ 0, 2s માટે 2 ઓછા 1 એટલે 1, 3s માટે 3 ઓછા 1 એટલે 2 નોડ. હવે કોઈ પણ કક્ષકની વાત કરું તો હવે તમને કોની વાત કરું છું? કોઈ પણ કક્ષક. કોઈ પણ કક્ષક માટે ખાલી NS કક્ષકની વાત નથી કરતો, S કક્ષકની વાત, કોઈ પણ કક્ષકની વાત કરતો. એમાં P પણ આવી જાય, D પણ આવી જાય, F પણ આવી જાય. કોઈ પણ કક્ષક માટે નોડની સંખ્યા n-n-1 થાય. આ કોઈ પણ કક્ષકને લાગુ પડે. ના માત્ર કોના માટે લાગુ પડે તો કે
ફરીવાર સમજીએ, અગત્યની વસ્તુ છે. આટલી વસ્તુ તમને સમજાઈ જાય એટલે હું તમને કક્ષકોના આકાર તમને ઝડપી કહી દઉં કે આ આકાર છે. પછી એમાં કાંઈ ચોપડીમાં આપ્યું એ રીતે લાંબુ આપણે જવાની જરૂર રહેશે નહીં. કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ જે આપણા માટે કામની વસ્તુ છે એ બધી વસ્તુ હું તમને બોર્ડ ઉપર મેન્શન કરી દઉં છું. પરમાણુના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય સાઇન. કોણ? તો કે સાઇન. એનું કોઈ ભૌતિક અર્થઘટન નથી, સાઇનનું કોઈ ભૌતિક મૂલ્ય નથી, પણ એ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતું ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતું સાદું ગણિતીય વિધેય છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એવી સમજ માત્ર આપે. વૈજ્ઞાનિક મેક્સ બોર્ડના મત મુજબ કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ હોય એમાં કોઈ પણ બિંદુ અહીંયા તરંગ વિધેયનો વર્ગ તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. એનો અર્થ શું કે અહીંયા ઇલેક્ટ્રોન હોવા જોઈએ આવી સમજ આપે. હવે ત્યારબાદ એક વખત આગળ વધીએ આપણે તો નોડલ સમતલ અથવા નોડ આ કામની વસ્તુ છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય. તેને શું કહેવાય? તો કે ભાઈ નોડલ સમતલ અથવા તો નોડ કહેવાય. કોને? તો કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડલ સમતલ અથવા નોડ કહે છે. NS કક્ષક માટે નોડની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ n-1 જેટલી હોય. કેટલી હોય? n-1 જેટલી. દાખલા તરીકે 1s કક્ષક માટે 1 ઓછા એટલે કેટલા નોડ થાય? 0. 2s માટે 1 નોડ, 3s માટે કેટલા નોડ? તો કે 2. આ મેં s કક્ષક માટે વાત કરી. કોઈ પણ કક્ષક માટે નોડની સંખ્યા કેટલી થાય? તો n-l-1 થાય. આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. 11મો ઉપયોગી અને આગળ ભવિષ્યના અભ્યાસમાં ઉપયોગી અને આધારની ઝડપીમાં પ્રશ્ન આવી શકાય એવી સંભાવનાઓ રહે એના માટે પણ આ પણ વધારે અગત્યનો જોઈએ. એટલે હવે આપણે મૂળભૂત વાત ઉપર આવી જઈએ. કોની ઉપર આવી જઈએ? પરમાણ્વીય કક્ષકોના આકાર ઉપર આવી જઈએ. પરમાણ્વીય કક્ષકોના આકારના મુખ્ય કેટલી કક્ષકો આપણે ભણવા છે? 3. કઈ 3 કક્ષક? S, P અને D. બહુ શોર્ટકટમાંની સમજ લઈ લઈએ જેટલું કામનું છે બધું આવી જાય એ રીતે. S કક્ષક. S કક્ષકની પેટા કક્ષક કેટલી હોય? તો કે 1. કેટલી હોય? 1. પેટા કક્ષક કેટલી હોય? એમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એક ઉપર અને એક નીચે. આટલી આપણને ખબર હોવી જોઈએ. આનો આકાર કેવો હોય? ગોળાકાર. દડા જેવો આકાર. કેવો આકાર કહેવાય? દડા જેવો. છતાંય તમને આકૃતિ કહી દઉં, તમને આવો આકાર ગોળાકાર દડા જેવો આનો આકાર હોય. આકારમાં બસ
નોડલ સમતલ કેટલા હોય 0 એટલે આકાર કાઢી નાખીએ જરૂરી નથી કેટલા હોય તો કે 0 હવે આ જ વસ્તુ આપણે કોના માટે વાત કરવા છે તો કે ભાઈ પી કક્ષક માટે એટલે કોના માટે વાત કરીએ આપણે પી કક્ષક માટે પી કક્ષકની પેટા કક્ષક કેટલી હોય તો કે 3 કઈ 3 હોય px py અને pz px py અને pz કઈ હોય px py અને pz વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 6 2 4 અને 2 6 વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 6 આનો આકાર કેવો હોય તો કે ડમ્બેલ આકાર અથવા તો બે દડા જેવો આકાર ડમ્બેલ આકાર ખબર આવે કસરતમાં ડમ્બેલ્સ લઈને આપણે ડમ્બેલ્સ પી લઈએ છીએ બધા બોડી બિલ્ડર જે કસરત કરતા હોય એના જેવો એને કયો આકાર કહેવાય તો કે ડમ્બેલ આકાર આ ટાઈપનો આકાર તમે કહી શકો ડમ્બેલ્સ કહેવાય હવે આમાં નોડલ સમતલની સંખ્યા કેટલી હોય તો કે 1 પછી વાત કરીએ આપણે કોની વાત કરીએ તો કે ભાઈ ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષકની પેટા કક્ષક કેટલી છે તો કે 5 કેટલી છે 5 dxy dyz dzx dx2 y2 અને dz2 આ પાંચે પાંચ પેટા કક્ષકના નામ લખ્યા છે આપણે dxy dyz dzx dx2 y2 અને dz2 આમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 10 વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે ભાઈ 10 આનો આકાર કેવો થાય તો કે ભાઈ 4 દડા જેવો અથવા તો ડબલ ડમ્બેલ આકાર તો આકાર કહેવાય ડબલ ડમ્બેલ આકાર ચાર દડા જેવો આકાર અને આમાં નોડલ સમતલની સંખ્યા કેટલી હોય તો કે 2 સમતલની સંખ્યા કેટલી હોય તો કે 2 આપણા અભ્યાસમાં કોણ જાગે એક કક્ષકની છતાંય માહિતી આવી હોય પેટા કક્ષક કેટલી થાય તો કે 7 વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 14 આનો ખ્યાલ આપણને હોવો જોઈએ પણ કઈ અગત્યતા જ નથી મૂળભૂત 3 પરમાણુય કક્ષકો આપણે ભણવાની થાય છે એના આકાર ગણવાના થાય જરા જોઈ લઈએ આપણે S કક્ષક પેટા કક્ષક કેટલી તો કે 1 જેને આપણે કોના વડે દર્શાવીએ તો કે S વડે વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે ભાઈ 2 કેટલા 2 આકાર કેવો હોય તો કે ભાઈ ગોળાકાર ગળા જેવો આકાર હોય અને નોડલ સમતલ કેટલા હોય તો કે ભાઈ 0 શૂન્ય હોય પછી આવે P કક્ષક એની પેટા કક્ષક કેટલી છે તો કે ભાઈ 3 વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 6 આકાર કેવો હોય ડબલ ડમ્બેલ આકાર અથવા તો બે દડા ડમ્બેલ આકાર અથવા કેવો તો કે બે દડા જેવો નોડલ સમતલ કેટલા હોય તો કે 1 ત્યારબાદ આવે ડી કક્ષક પેટા કક્ષક કેટલી તો કે 5 એના નામે લખ્યા છે આપણે વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 10 આકાર કેવો હોય તો કે ડબલ ડમ્બેલ આકાર અને નોડલ સમતલ કેટલા હોય તો કે 2 આટલી માહિતી આપણા માટે અગત્યની છે જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો આટલું જવાબ કરો એટલે ઘણું બધું પછી આપણે આગળનો પોઈન્ટ હવે જોઈએ